ભારતીય ઇતિહાસના અમાનવીય અધ્યાયને યાદ કરતો વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો। ભરૂચ કોલેજ રોડ પર આત્મી હોલ ખાતે 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ જિલ્લા ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો। 1947માં દેશનું વિભાજન એ ભારતીય ઇતિહાસનો અમાનવીય અધ્યાય છે, જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી। વિભાજનની હિંસા અને તિરસ્કારે લાખો લોકોને માર્યા અને અસંખ્ય લોકો વિસ્થાપિત થયા। આજરોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર લાખો લોકો કે જેમણે ભાગલાનો માર સહન કર્યો તેમને યાદ કરતો કાર્યક્રમ ભરૂચ કોલેજ રોડ સ્થિત આત્મી હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો। પ્રથમ 1947માં દેશનું વિભાજન એ ભારતીય ઇતિહાસનો અમાનવીય અધ્યાય સ્વરૂપ ટૂંકી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્ય વક્તા તરીકે પૂર્વ ડેપ્યુટી મેયર બીએમસી ડોક્ટર જીવરાજ ચૌહાણે યુવા પેઢીને વિભાજન દરમિયાન લોકોએ સહન કરેલી યાતનાઓ અને દર્દની યાદ અપાવી હતી। આ પ્રસંગે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, ભરૂચ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો, યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। सम्मेलन में चौधरी रहमत अली ने पाकिस्तान अभी नहीं तो कभी नहीं नाम के पर्चे पाए और करीब 7 साल बाद 1940 में लाहौर अधिवेशन में मुस्लिम लीग ने पहली बार पाकिस्तान नाम के अलग इस्लामिक देश का प्रस्ताव पास किया और 1947 में 10 लाख लोगों की लाश पर चढ़कर एक अलग इस्लामिक देश बना लिया। और जिस भारत ने 1905 में बंगाल का विभाजन नहीं होने दिया, वो भारत 1947 में भारत विभाजन नहीं रोक पाया, क्योंकि कांग्रेस के जिन नेताओं पर लीग के सामने खड़े होने की जिम्मेदारी थी, उन्होंने अंत समय में बिना भारत के लोगों को विश्वास नहीं विभाजन का प्रस्ताव स्वीकार। તકલીફની અંદર છેલ્લા ક્યારે આ દિવસને કોઈએ એ દુઃખને, પીડાને, યાતનાને, એ વિભીષિકાને યાદ કરવાની કોઈએ પરવા નહીં કરી। સત્તા ભોગવવાના નશામાં, સત્તા ભોગવવાના આનંદમાં આ દેશના ઇતિહાસની કાળી જે શાહીજી ચેપ્ટર લખાયા હતા એને દબાવી દેવામાં આવ્યા। નરેન્દ્રભાઈ મોદી એક એવા રાજપુરુષ છે એ દુનિયાના ઇતિહાસમાંથી શીખ્યા છે કે જો તમે તમારો ઇતિહાસ ભૂલી જશો તો તમે નામ ચેન્જ કરી જશો। તમારો ઇતિહાસ તમારે યાદ રાખવો પડશે। જો તમે ઇતિહાસ ભૂલી ગયા, તમારો ભવ્ય ભૂતકાળ, તમારા ભૂતકાળની અસર થયેલી યાતના, આ દેશ સાથે જે આતનાદ થયો છે જો ભૂલી જશો તો તમે તમારું અસ્તિત્વ ટકાવી નહીં શકો। નરેન્દ્રભાઈ મોદીનો આ મેસેજ છે આ દિવસ ઉજવવામાં। ઓગસ્ટે પાકિસ્તાન ભારતથી અલગ થયો અને એને આઝાદ દિવસ મનાવવાનું શરૂ કર્યું, ત્યારે આપણે આ વિભીષિકા દિવસ મનાવીએ છીએ। 14 ઓગસ્ટે પાકિસ્તાનનો આઝાદ દિવસ છે, સ્વતંત્ર દિવસ છે। મિત્રો, 1000 વર્ષનું સ્વતંત્ર જીવન આપણા પૂર્વજોનું, શક, હું, ફિરંગી, મોગલો, અંગ્રેજો, આ બધાનું કુલ મળીને 1000 વર્ષનું શાસન, અને એમાં મોગલ શાસન દરમિયાન આપણા પૂર્વજોની પર એટલા અત્યાચાર થયા, આપણા ધાર્મિક સ્થાનો પર, સનાતન ધર્મ ઉપર એટલા અત્યાચાર થયા, સનાતન ધર્મને માનનારા ઉપર એટલી બર્બરતાપૂર્વક અત્યાચાર થયા, એમને ધર્માંતરણ કરવું પડ્યું, એમના ગળા ઉપર છરા નાખીને એમનું ધર્માંતરણ કરવામાં આવ્યું। અને છેલ્લે 200 વર્ષના અંગ્રેજોના શાસનમાં પણ કોરડા બીજતું જે રીતે આપણા દેશના, આપણા પૂર્વજો ઉપર જે અત્યાચાર થયો એનો આખો ઇતિહાસ એટલે વિભાજનની વિભીષિકા।